નવા વ્લોગમાં પાર્ટ 3 માં તમારું સ્વાગત છે મિત્રો। આજે અમે સાંજમેર પહોંચી ગયા છીએ। સાંજમેર અત્યારમાં સવારમાં મસ્તરામ બાપાના દર્શન કરીને અમે ત્યાંથી આગળ કોટડા માટે રવાના થવાના છીએ છે। કહેવાય છે ને કે ઘટમાં ઘડા થનગને અને આતમ બીજા પાંખ, ઘટમાં ઘડા થનગને અને આતમ બીજા પાંખ, અને બીઠેલી ભમ પર યવંડ માંડે આંખ। આવી રીતે ધીરે ધીરે હવે અમે છે એ કોટડા તરફ રવાના થઈએ છીએ। હવે તમે અમારો આગળના વિડીયો નિહાળો મિત્રો। જય મસ્તરામ ધરા, જય માતાજી। ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારમાં આપણે દરિયા તરફ રવાના થઈ ગયા છીએ અને પાછળ પણ આવી રહ્યા છે ને અડધા લોકો પાછા આગળ વહી જાય છે અને અમારે થોડોક નાસ્તો લેવાનો હતો એટલે લેટ થયું છે। તો કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે અત્યારમાં જવાનું છે કોટડા એક વર્ષમાં ખાડી આડે તો ખાડી ભરેલી છે તો વટાહે નહીં। તો ચાલો ત્યાં જઈને આપણે મળીએ અને લગભગ આગળ પણ મળીશું। પછી ખાડી વાળો વિડીયો છે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। આ છે પાર્ટ 3। તમે જુઓ કેવા રસ્તા ચાલી છે, તમે જોવો અહીંયા બધા પાણી ધીરું છે, પડવાની ફૂલ શક્યતા છે। જોઈને વિડીયો ઉતારવો પડે, જોઈને ચાલવું પડે। તમે ખાલી જોવો અને ઘણા મિત્રો આગળ જઈ જશે અને આપણે જસ્ટ આ લોકેશન ઉપર જવાનું છે અને આપણે અત્યારમાં બહુ દૂર થી અને આ ઓળખું અહીંયા ઘણા વર્ષોથી પડ્યું છે અને આ લોકો જાય છે અને ફૂલ તડકો છે અને દરિયો આવી રહ્યો છે। તો ગાઈઝ જસ્ટ નાવ આપણે ત્યાં પહોંચવામાં છે, તમને અંદાજે દેખાડ દો ત્યાં જવાનું છે। મંદિર છે ત્યાં જવાનું છે તો વિડીયોમાં બન્યા રહ્યો। આપણે પેલા આગળ થઈ જઈએ તો આપણે એલ કે સાહેબ ને કેવી કે એક સાહેબ બે શબ્દ કે છે એલ કે સાહેબ। નમસ્તે મિત્રો, અમે અહીંયા આપણે કોટડેથી પેલા સૌથી પહેલા તો અમે નીકળી ગયા મેવડી માતાના મંદિરે। મેવડી માતાના મંદિરે દર્શન કરીને અમે નીકળી ગયા દરિયા કિનારા નેપ ગામ જવા માટે। કહેવાય છે ને કે ઈશ્વર બધાનો હોય, આ બધા છોકરા સામે તો કોઈ નથી થતું, કેમ કે બધાને ઈશ્વરની દયા છે। એમ આપણે ગઝલ કહેવાતી નથી કે ભાઈ ઈશ્વર कहाँ कहाँ पे नहीं है, ईश्वर सब जगह पे है। तो ચાલો અમારી સાથે જોડ્યા રહો। હવે પછીનો વિડીયો અમારા નેક્સ્ટ વ્લોગમાં આવશે। આભાર તમારો ખૂબ ખૂબ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાને નવા વ્લોગમાં। તો અત્યારે આપણે રત્નેશ્વર ઓલા પણ ચા બા પીધી છે। એક ભાઈ આવ્યા હતા, તે ભાઈએ ચા બનાવી, ચા પીધી અને ઓલું મંદિર રત્નેશ્વર જ્યાં જગભાઈ વિડીયો ઉતારે, જગભાઈ ના વિડીયો ખૂબ જ અહીંથી વાયરલ થયા છે, તો ત્યાં આપણે ચા પીધી હતી। અને હવે આપણે જવાનું છે મેલડી માતાના મંદિરે। અહીંયા મેલડી માતાનું મંદિર આવશે તો ત્યાં જઈને હું તમને બતાવું કે ત્યાં કેવું છે। તો ચાલો ત્યાં જઈએ અને આપણે આજે રાત્રિ રહેવાની છે નીપમાં, ત્યાં એક ભાઈનું ઘર છે। નીપમાં જઈને આપણે રાત્રિ રોકાણ રહેવાનું છે અને આપણી પાર્ટી થોડીક આગળ છે અને આપણી પાર્ટી થોડીક પાછળ પણ છે। ચા પી લીધી છે તો ચાલો ત્યાં જઈએ। આપણે પોરો ખાઈને હવે નીકળી ગયા છીએ અને આવો કાંક રસ્તો છે અને પાછળ આવડ આવી રહ્યા છે। તો હવે અહીંયા શર્ટમાં આપણે પૂગી જઈએ, ત્યાં અહીંયા લગભગ 5 કિલોમીટર ચાલીને પાછો એક આરામ લેવાનો। હલો મોટો અમારા જો એ અડધા આગળ વહી ગયેલા છે, આવડા જો એ જાય છે આગળ, એને દેખાડજો। અત્યારે જો બચ્ચા દાદા એમ પોગવા આવ્યા છે, અત્યારે જો અડધી સેના અમારી પાછળ આવે છે। કેટલા જણા છે એ જોઈ જવો। પછી તમે તારે યુટ્યુબ ને લાઈક કરો, શેર કરો, લાઈક કરવાનું ભૂલતા નહીં। ઓકે, એ અમારે કોપરેટ ભાઈ, એ हमारे कल्पेश भाई, वाहे आवे हमारा मामू। ओ धीरे धीरे चल रहे हैं।
इधर तो मौसम गार्डन गार्डन लग रहा है। ચેક કરો ઉભા રહો તમને ઝૂમ આઉટ કરીને બતાવો થોડોક દૂર જઈને આ જુઓ તમે આ હા અહીંયા બધા અંદર ફરાઈને ફોટો પાડે છે ભેખડું બેખડું પડ્યું ને તો ઢાપા પરિવારના કેટલા બધા શહીદ થઈ જાય એક હારે ઉભા રહો બેને ફોટો પાડ લો હાલો વિડીયો આવે છે આમાં હારત ઉભા રહો અંદર વ્લોગ કરતા હું થોડો અક્ષયાને મોકલી દે પછી કાંઈ ચેક કરો વ્લોગ ઓ એ આમાં હું પડ્યો તો ઘાય લેટ્યું થઈ જાય આમ આગળ નીકળાય છે અહીંયા જોવો અને અહીંયા નીકળાય છે ચેક કરો ઉપર આ બધું ઓ એ હેલો મોટો એમી જો અત્યારે દરિયા કાંઠે સેવી જોઈ દો દરિયો આ દરિયો છે બચ્ચા દાદા હમણાં ભોગી જશું અત્યારે એમી પાછળ સેવી એટલા જણા સેવી જોઈ જવો એ છોકરો બધા મજામાં છો ને ઓકે મોટા કાકા કેમ છે અત્યારે કાકા કેમ ના બોલતા હલો ઓકે કરો ઓકે